નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજનો દિવસ એટલે કે દિવાળીનો દિવસ, તો બધા મિત્રોને હેપી દિવાળી એટલે કે દિવાળીની શુભકામનાએ। તો મિત્રો, બધા મિત્રોને દિવાળીની શુભકામના નિમિત્તે રાજ્ય સરકારે એટલે કે ગુજરાત રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ જાહેર કરી છે। તેથી તમામ પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ ડબલ જોવા મળી રહ્યો છે મિત્રો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં દિવાળી નિમિત્તે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। તો મિત્રો, શું મહત્વનો ચુકાદો આપ્યો છે તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા દિલથી નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરીએ તો ડીએ વધારો સારા સમાચાર। સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે મોદી સરકાર બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। પ્રથમ સારા સમાચાર, મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવાની સંભાવના, અને બીજું, લાંબા સમયથી ચર્ચામાં રહેલા 8મા પગાર પંચ પર નક્કર પગલાંની અપેક્ષા। જો આ બંને નિર્ણયો દિવાળી એટલે કે આ દિવાળીના તહેવારમાં જાહેર થાય તો તમામ એટલે કે લાખો પરિવારને તેમના પગારને પેન્શનમાં સીધો ફાયદો થશે મિત્રો। તો મિત્રો, તમે પણ જાણો છો કે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની એક ભેટ જાહેર કરી છે। તેથી તમામ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જે મોંઘવારી ભથ્થું 55% મળતું હતું તેને એટલે કે તેમાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે, અને જે તેમને બાકી મહિનાની એરિયસ પણ આપવાની જાહેરાત કરી છે। અને મિત્રો, દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શું હતી હકીકત તેની વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો થવાની સંભાવના। મોંઘવારી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દર 6 મહિને તેના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપે છે। માર્ચ 2025માં તેમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે દિવાળી પહેલાં તેમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 53%થી 55%। હવે એવા પણ સમાચાર છે કે દિવાળી પહેલાં તેમાં 3%નો વધારો થઈ શકે છે, એટલે કે જે હાલમાં 3%નો વધારો થયો હતો તે વધારો થયો છે। આપણે જે વાત કરી છે દિવાળી પહેલાંની વાત કરીએ છીએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડીએ 55%થી વધીને 58% થઈ ગયું છે। અને મિત્રો, 12 મિલિયનથી વધુ લોકોને તમામ ફાયદો થશે। જો આ નિર્ણય લાગુ થશે તો કેન્દ્ર સરકારના 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને અસર થશે, જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મીડિયા અહેવાલ મુજબ સંકેતો આપી રહ્યા છે કે ડીએ તમારા મૂળ પગાર અને પેન્શન સાથે સીધું જોડાયેલું છે। ઉદાહરણ તરીકે, જો કોઈનું મૂળભૂત પેન્શન ₹9,000 છે તો તેમાં 55% ડીએ પર 4,950 મળશે। હવે 58% ડીએ સાથે આ રકમ વધીને ₹5,220 થશે। આનાથી દર મહિને આશરે ₹270ના વધારા સાથે લાભ મળશે, અને વર્ષ દરમિયાન નોંધપાત્ર રકમનો અનુવાદ થશે। આ વધારાના નાણાં તહેવારોની મોસમ દરમિયાન ભારે બોજને રોકવામાં અને ખર્ચ કરવાની શક્તિ પ્રદાન કરવામાં મદદ કરશે મિત્રો। ત્યારબાદ દિવાળી નિમિત્તે 8મા પગાર પંચ નવી અપડેટ। મોંઘવારી ભથ્થા ઉપરાંત આ વખતે સૌથી મોટી આશા 8મા પગાર પંચને લઈને છે। સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ તેની રચનાની જાહેરાત કરી હતી। હવે તેના સંદર્ભની શરતો દિવાળીના અંતિમ સ્વરૂપમાં આપવામાં આવી શકે છે, અને
કમિશનની ઔપચારિક રચના થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં 6 સભ્યો હશે અને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે 15 થી 18 મહિનાની સમયમર્યાદા લેશે। જો કે આ વખતે તેમાં 8 મહિના પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, જેથી કરીને 1 જાન્યુઆરી 2026થી નવો પગાર અને પેન્શન લાગુ કરી શકાય છે। જો આમ થશે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે મિત્રો। અને મિત્રો, અંતમાં જાણીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર અસર। તહેવારોની સિઝન પહેલાં આ 2 નિર્ણયો કર્મચારીઓ અને પેન્શનરોની ખુશીને બેવડી કરી શકે છે। ડીએમાં વધારો તરત જ તેમાં ખિસ્સા વધારા પર પૈસા લાવશે। દિવાળી અને દશેરા દરમિયાન ખરીદ શક્તિ અને ખર્ચ કરવાનું સરળ બનશે। દરમિયાન પગાર પંચની અસર આગામી વર્ષોમાં તેમની આવક વધારો કરશે। તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ વર્ષે તહેવારોની ભાવના માત્ર બજારમાં જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ઘરમાં પણ બમણી થઈ જશે। આ ખરેખર બેવડા સારા સમાચાર છે જે દિવાળી નિમિત્તે બધાય પેન્શનરો અને કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મળ્યા છે।